નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. બાળકો, આજે આપણે જોઈશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 9 વિષય ગુજરાતીની જે બ્લુ પ્રિન્ટ જાહેર થઈ છે એ બ્લુ પ્રિન્ટમાં પ્રશ્નપત્રોનું પરિરૂપ, પ્રશ્નપત્રનું માળખું અને આ વિડીયોમાં અંતે સંપૂર્ણ મોડેલ પેપર જોઈશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ પ્રશ્નપત્ર પરિરૂપ. તમારે ગુજરાતી વિષય માટે સમય 2 કલાક આપવામાં આવશે અને 50 ગુણનું પ્રશ્નપત્ર રહેશે. જોઈએ ફર્સ્ટ પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર. તો હેતુલક્ષી પ્રશ્નો 15 સંખ્યા રહેશે, કુલ ગુણ 15. ટૂંક જવાબી પ્રશ્નો 9 પ્રશ્નોની સંખ્યા, કુલ ગુણ 9. ટૂંક જવાબી પ્રશ્નો 3 પ્રશ્નોની સંખ્યા રહેશે, 6 ગુણ. વિસ્તૃત જવાબી પ્રશ્નો 4 પ્રશ્નોની સંખ્યા રહેશે, કુલ ગુણ 14 રહેશે. નિબંધ પ્રકારના પ્રશ્નોની સંખ્યા રહેશે 1 અને કુલ ગુણ રહેશે 6. આમ ટોટલ 32 પ્રશ્નો રહેશે અને કુલ ગુણ 50 રહેશે. વિદ્યાર્થી મિત્રો, આપણું જે સેમ્પલ પેપર છે એ પણ 32 પ્રશ્નોનું છે અને 50 ગુણનું છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશે. જોઈએ આગળ વિભાગો પ્રમાણે ગુણભાર. એ ગદ્ય વિભાગ 12 ગુણ, પદ્ય વિભાગ 12 ગુણ, વ્યાકરણ વિભાગ 12 ગુણ અને ડી અર્થગ્રહણ લેખન વિભાગના 14 ગુણ. આમ ટોટલ 50 ગુણનું પ્રશ્નપત્ર છે. હવે જોઈશું આપણે પ્રશ્નપત્રનું માળખું. વિભાગ એ 1 થી 2 પ્રશ્ન ક્રમાંકમાં નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. જોડકામાં કર્તા કૃતિ, કૃતિ સાહિત્ય પ્રકાર, કૃતિ પાત્ર, પાત્ર ઉક્તિ. આમ વિદ્યાર્થી મિત્રો પૂછાશે જોડકા જોડો. આપણા જે એકમ કસોટીના વિદ્યાર્થી મિત્રો પેપર હતા તેમાં પણ આ પ્રમાણે જે આપણો વિભાગ એ હતો તૈયાર કરવામાં આવ્યો હતો, તમે જોઈ શકો છો. જોઈએ આગળ 3 થી 4 પ્રશ્ન ક્રમાંકમાં આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 2 ખાલી જગ્યા પૂછાશે, 2 ગુણ. 5 થી 6 પ્રશ્ન ક્રમાંકમાં આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, 2 ગુણ. નીચે આપેલ પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો, 2 પ્રશ્નો પૂછાશે, તમારે 1 લખવાનો રહેશે, 2 ગુણ. 8મો પ્રશ્ન રહેશે 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો, 2 પ્રશ્ન પૂછાશે, 1 પ્રશ્ન લખવાનો રહેશે. આ જ રીતે પદ્ય વિભાગમાં પણ જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. કર્તા કૃતિ, કૃતિ સાહિત્ય પ્રકાર, કર્તા ઉપનામ માંથી પણ તમને 1 જોડકું પૂછાશે, 1 ગુણ, જે દરેકનો 1 ગુણ રહેશે. 2 માર્ક્સનું પૂછાશે. આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જે પ્રશ્ન ક્રમાંક રહેશે 11 થી 12, 2 ગુણ. નેક્સ્ટ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો, કોઈ પણ 1 અંતરો પૂછાશે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવું, કાવ્ય 13 જે છે અને 17 માંથી જ તમને કાવ્ય પૂર્ણ કરો પૂછાશે, 2 ગુણ રહેશે. આપણું જે 13મું કાવ્ય જે છે એ કાવ્યનું નામ છે રસ્તો કરી જવાના અને 17મું પ્રકરણ જે છે એ જે કાવ્ય છે મારા સપનામાં આવ્યા હરી, ઉર્મી ગીત છે. તો આ કાવ્ય વિદ્યાર્થી મિત્રો યાદ કરી લો. નેક્સ્ટ જોઈએ 14મો પ્રશ્ન ક્રમાંક. આપેલ પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો, 2 પ્રશ્નો પૂછાશે, કોઈ પણ 1 લખવાનો રહેશે, 2 ગુણ રહેશે. નેક્સ્ટ આપેલ પ્રશ્નોના 8-10 વાક્યમાં જે મુદ્દાસર છે 4 ગુણ, 2 પ્રશ્ન પૂછાશે, 1 લખવાનો રહેશે. નેક્સ્ટ વિભાગ સી વ્યાકરણ વિભાગ જે છે માંગ્યા પ્રમાણે પ્રશ્નના ઉત્તર લખો, દરેકનો 1 ગુણ રહેશે. તો અહીં જે 12 જે છે ટોપિક જે આપવામાં આવે છે એ 12 માંથી તમને 7 પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો આ 12 જે છે એ ખાસ યાદ કરી લેવું. જોઈ લો વિદ્યાર્થી મિત્રો શું પૂછાશે. તો સૌપ્રથમ તો જોડણી પૂછાશે, સંધિ, જોડો, છોડો, સમાનાર્થી શબ્દ, સમાસ ઓળખાવો, પ્રત્યય ઓળખાવો, રૂઢિપ્રયોગ, વિરુદ્ધાર્થી શબ્દ, શબ્દ સમૂહ માટે 1 શબ્દ, નિષેધ વાક્ય, વિધિ વાક્ય, કર્તરી વાક્ય, કર્મણી વાક્ય, રવાનુકારી શબ્દ ઓળખાવાનો અને ધ્વનિ ઘટકો. તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પણ લઈ લો. આ પ્રમાણે જ તમારો વ્યાકરણ વિભાગ રહેશે. જે ખાસ વિદ્યાર્થી મિત્રો 12 ગુણનો જે તમારો વ્યાકરણ વિભાગ તેમાં આ જ પૂછશે. તો આ સંપૂર્ણ સ્ક્રીનશોટને વિદ્યાર્થી મિત્રો તમે નોટબુકમાં પણ લખી દો અને આ જ પ્રમાણે આપણું સેમ્પલ પેપર પણ તૈયાર કરવામાં આવ્યું છે. તો વિડીયોના અંત સુધી વિદ્યાર્થી મિત્રો બન્યા રહેશો. જોઈએ આગળ વિભાગ ડી અર્થગ્રહણ અને લેખન, 14 ગુણ. આપેલ પંક્તિઓનો અર્થ વિસ્તારમાંથી જે 2 પૂછશે, 1 લખવાનો રહેશે. અહેવાલ લેખન અથવા તો પત્ર લેખન પૂછશે. ગદ્યાર્થ ગ્રહણ અથવા પદ્યાર્થ ગ્રહણ 2 માંથી ગમે તે 1 પૂછશે, 2 ગુણ. આપેલ મુદ્દાઓના આશરે 250 શબ્દોમાં નિબંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો 3 નિબંધ પૂછશે, તમારે 1 લખવાનો રહેશે અને 6 ગુણ, એક નિબંધના તમને 6 ગુણ આપવામાં આવશે. આમ
ટોટલ જે તમારું પ્રશ્નપત્ર રહેશે 50 ગુણનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ જે પીડીએફ મેળવવા માટે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જવું. અને હવે જોઈશું આપણે સંપૂર્ણ સેમ્પલ પેપર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે સેમ્પલ પેપર જે બનાવે છે એમાં એ પ્રમાણે જ તમારું પણ પ્રશ્નપત્ર રહેશે. તો વિડીયોને સબસ્ક્રાઇબ નથી કર્યો હજી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ હવે સંપૂર્ણ સેમ્પલ પેપર. જોઈ શકો છો અહીં દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025, વિષય ગુજરાતી, ધોરણ 9 અને કુલ ગુણ 50. તો અહીં વિદ્યાર્થી મિત્રો પ્રકરણો 1 થી 18 આપવામાં આવે છે, પરંતુ જે દ્વિતીય પરીક્ષા માટે 1 થી 20 પ્રકરણો છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવું, અહીં જે ટોટલ 1 થી 20 પ્રકરણોમાંથી જ તમારું પ્રશ્નપત્ર તૈયાર થશે. તો જોઈએ આપણે પ્રકરણ, સાહિત્ય પ્રકાર અને સાહિત્યકાર. તો અહીં સંપૂર્ણ 1 થી જે 20 પ્રકરણોના સાહિત્યકાર અને સાહિત્ય પ્રકાર પણ આપવામાં આવ્યા છે. તો જોઈએ, આ પૂછાશે અને પૂછાશે જ. સાંજ સમય સામાળ્યો, પદ, ભક્તિગીત નરસિંહ મહેતા, ચોરી અને પ્રાયશ્ચિત આત્મકથા અંશ, સાહિત્યકાર છે ગાંધીજી. પછી સામળિયોજી બોલ્યા, આખ્યાન ખંડ પ્રેમાનંદ, ગોપાળ બાપા નવલકથા ખંડ મનુભાઈ પંચોળી, ગુર્જરીના ગૃહકુંજે ગીત છે, સુંદરમ કવિ છે, લોહીની સગાઈ ટૂંકી વાર્તા ઈશ્વર પેટલીકર, કામ કરે એ જીતે ગીત કાવ્ય છે સાહિત્ય પ્રકાર, સાહિત્યકાર છે નાથાલાલ દવે, છાલ છોતરાને ગોટલા હાસ્ય નિબંધ છે બકુલ ત્રિપાઠી, પુત્ર વધુનું સ્વાગત ગીત છે મકરંદ દવે, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ લલિત નિબંધ વિનોબા ભાવે, મરજીવિયા સોનેટ અને પૂજાલાલ, સખી માર્કંડી પ્રવાસ નિબંધ છે, સાહિત્યકાર છે કાકા કાલેલકર, રસ્તો કરી જવાના ગઝલ અમૃત ઘાયલ, વાડી પરના વહાલા લલિત નિબંધ ઇસ્માઇલભાઈ નાગોરી, સાહિત્યકાર ગોદમાતની ક્યાં ગીત અને ચંદ્રકાંત શેઠ, કુદરતી એકાંકી છે, સાહિત્યકાર છે લાભશંકર ઠાકર, મહારાજ સ્વપ્નમાં આવ્યા હરી ઉર્મી ગીત છે રમેશ પારેખ, પંગુ લંગઈ તે ગિરિમ. વિદ્યાર્થી મિત્રો, અહીં જે 18મું ચેપ્ટર છે અને 19મું ચેપ્ટર છે તમારું પપ્પા હવે ફોન મૂકું ગીત છે મનોહર ત્રિવેદી, સાહિત્યકાર છે. 20મું ચેપ્ટર છે સમાજ સમર્પિત શ્રેષ્ઠી રેખાચિત્ર છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ તમામ 20 ચેપ્ટરોને ખાસ ધ્યાન રાખવું, સાહિત્યકાર અને સાહિત્ય પ્રકાર પરીક્ષામાં પૂછાય જ છે. જોઈએ હવે સંપૂર્ણ સેમ્પલ પેપર ગદ્ય વિભાગ. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધોરણ 9 માટેના ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, સંસ્કૃત, હિન્દી તમામ વિષયોના વિદ્યાર્થી મિત્રો જે દ્વિતીય પરીક્ષાના મોડેલ પેપરો મૂકી દીધા છે. તો ખાસ સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો વિડીયોને જોઈ લેવું અને વિડીયોને લાઈક કરી દેવું. ચેનલને સબસ્ક્રાઇબ પણ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવું. જોઈએ હવે સંપૂર્ણ સેમ્પલ પેપર. વિભાગ એ ગદ્ય વિભાગ સૌપ્રથમ પૂછાશે. નીચે આપેલા એ વિભાગને બી વિભાગ સાથે યોગ્ય રીતે જોડો. 2 ગુણ. કુદરતી, તો સાચો આન્સર છે કુદરતીમાં બ લાભશંકર ઠાકર. વાડી પરના વહાલા, તો સાચો આન્સર છે ઇસ્માઇલભાઈ નાગોરી. નેક્સ્ટ, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 2 ગુણ રહેશે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ ખાલી જગ્યા છે. ઓપ્શન તમને આપવામાં આવે છે સંસ્કૃતિ, વિકૃતિ, પ્રકૃતિ. તો સાચો આન્સર છે સંસ્કૃતિ. નેક્સ્ટ, દરેક ઋતુ પોતાનું ખાલી જગ્યા લઈને આવે છે. કાફલો લઈને આવે છે, પ્રત્યક્ષ પડદાપાઠ લાવે છે કે વરસાદ લઈને આવે છે. તો સાચો આન્સર છે પ્રત્યક્ષ પડદાપાઠ. નેક્સ્ટ, ક વિભાગ. નીચે આપેલા પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર આપો. 2 ગુણ રહેશે. ગોપાળ બાપાનું ગુરુનું નામ શું હતું? જવાબ છે ગોપાળ બાપાના ગુરુનું નામ છે માંડણ ભગત હતું. નેક્સ્ટ, કયા નિર્ણયથી અમૃત કાકીની ઊંઘ ઉડી ગઈ? તો જવાબ છે મંગુને દવાખાને મૂકવાના નિર્ણયથી અમૃત કાકીની ઊંઘ ઉડી ગઈ. નેક્સ્ટ, નીચે આપેલ પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર લખો. દેવલાએ બાબુ સાથેની દોસ્તીને કેવી રીતે નિભાવી તે તમારા શબ્દમાં લખો. તો 2 ગુણ છે. તો અહીં સંપૂર્ણ આન્સર પણ દર્શાવવામાં આવ્યો છે કે દેવાંશી ઉર્ફે દેવલાના નાચગાનથી પસંદ થયેલા ઇન્દ્ર રાજાએ દેવલાને વરદાન માંગવા કહ્યું. દેવલાએ ઇન્દ્ર રાજા પાસે એના નાનપણના ભાઈબંધને સ્વર્ગમાં લાવવાની ઈચ્છા રજૂ કરી. ઇન્દ્ર રાજાએ એની ઈચ્છા પૂરી કરી અને બાબુને દેવલા સાથે એક દિવસ સ્વર્ગમાં રહેવાનો લાહો મળ્યો. આ રીતે દેવલાએ બાબુ સાથેની દોસ્તી નિભાવી. નેક્સ્ટ જોઈએ, અમૃત કાકી મંગુની કેવી દેખરેખ રાખતા કૃતિને આધારે જણાવો. તો સંપૂર્ણ આન્સર અહીં સ્ટુડન્ટ્સ દર્શાવવામાં આવ્યો છે. ખાસ સ્ક્રીનશોટ પાડી તમે સંપૂર્ણ રીડ કરી લો. નેક્સ્ટ જોઈએ હવે, નીચે આપેલ પ્રશ્નનો સવિસ્તર ઉત્તર લખો. તો તમને વિદ્યાર્થી મિત્રો 2 પ્રશ્ન પૂછાશે અને 1 પ્રશ્નનો ઉત્તર લખવાનો રહેશે. એક સાચા પ્રશ્નના ઉત્તરનો જવાબ તમારો ઉત્તર રહેશે
તો તમને 4 ગુણ આપવામાં આવશે. તો અહીં ગોપાળ બાપાનું પાત્ર લેખન કરો. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે. નેક્સ્ટ જોઈએ તો બાબુના સ્વર્ગના અનુભવો તમારા શબ્દોમાં લખો. તો આ બેમાંથી કોઈ પણ એક તમારે લખવાનું રહેશે. 4 ગુણ રહેશે. નેક્સ્ટ જોઈએ હવે પદ્ય વિભાગ. વિભાગ બી, નીચે આપેલા એ વિભાગને બી વિભાગ સાથે યોગ્ય રીતે જોડો. ફર્સ્ટ, રસ્તો કરી જવાના. તો સાચો આન્સર છે ક, અમૃત ઘાયલ. મારા સ્વપ્નમાં આવ્યા હરી. તો સાચો આન્સર છે અહીં 6 અક્ષરના નામમાંથી આજે કાવ્ય લેવામાં આવ્યું છે, મારા સપનામાં આવ્યા હરી. નેક્સ્ટ જોઈએ હવે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 2 ગુણ. પુત્ર વધુના આગમનથી એ ખાલી જગ્યા ટંકાર થાય છે. તો આંગણામાં, ઘરમાં, ટોંડલીએ. તો સાચો આન્સર છે ટોંડલીએ. કવિ દુઃખ માત્રની દવા ખાલી જગ્યાને ગણે છે, ગઝલને ગણે છે, આત્મબળને ગણે છે કે વિશ્વાસને ગણે છે. તો જવાબ છે આત્મબળ. કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. તો રસ્તો નહીં જડે તો સિંધુ તરી જવાના. તો જવાબ જોઈએ તો રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના. થોડા અમે મૂંઝાય મનમાં મરી જવાના. નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના. બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના. આ પ્રમાણે કાવ્ય પંક્તિ પૂર્ણ તમે કરશો તો તમને 2 ગુણ આપવામાં આવશે. નેક્સ્ટ જોઈએ હવે નીચે આપેલ પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર આપો. વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. સંપૂર્ણ જે વ્યાકરણ વિભાગ જે છે, જે 12 ટોપિક તમને જણાવવામાં આવ્યા એ 12 ટોપિકના એક ઉદાહરણો અહીં દર્શાવવામાં પણ આવ્યા છે. ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો. જોઈએ સાંજ સમય સાંભળ્યો કાવ્યના આધારે સાંજના સમયનું દ્રશ્ય આલેખો. તો સાંજના સમયે કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યા છે. કૃષ્ણની આગળ ગોધણ અને પાછળ સાંજ એટલે કે ગોવાળોનું વૃંદ છે. શ્રી કૃષ્ણે મસ્તક પર મોર મુંગટ ધારણ કર્યો છે અને કાનમાં કુંડળ ઝૂલે, શરીરે પીતાંબર અને ફૂલની પછડી પહેર્યા છે. આ પછડી ચુવા જે ચંદનની સુગંધથી મહેકે છે. નેક્સ્ટ જોઈએ ભગવાને કાવ્ય નાયિકાના આંસુ કેવી રીતે લૂછ્યા. તો અહીં પણ સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવે છે કે ભગવાને કાવ્ય નાયિકાના જે આંસુ કેવી રીતે લૂછ્યા. તો હરિમિલન માટે ઝૂરતી ગોપીના સપનામાં ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા. ગોપીની સામે મરક મરક હસતા ઉભા રહ્યા. ગોપી ભાવ વિભોર બની ગઈ. એની આંખમાંથી આંસુ સરવા માંડ્યા. ગોપીના મનમાં શુભા એવા દ્વારકા નગરીના રાજા ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ગોપીના વિરહને ખાળવા એના આંસુ લૂછ્યા. નેક્સ્ટ જોઈએ નીચે આપેલ પ્રશ્નનો સવિસ્તર ઉત્તર. રસ્તો કરી જવાના ગઝલમાં જોવા મળતી કુમારી તમારા શબ્દોમાં વર્ણવો. નેક્સ્ટ જોઈએ અથવા પૂછાશે શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા જે શબ્દોમાં લખો. તો અહીં પણ સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો જ છે. નેક્સ્ટ જોઈશું હવે વિભાગ સી વ્યાકરણ વિભાગ. વ્યાકરણ જે છે નીચે આપેલા શબ્દોની જોડણી સુધારો. અહીં કારકિર્દી શબ્દ છે. આ રીતે તમને ઓપ્શન પણ આપવામાં આવશે. અને વિદ્યાર્થી મિત્રો ખાસ તમારું જે પેપર રહેશે એ પેપરને નીચે જે મોબાઈલ નંબર આપવામાં આવે છે એ મોબાઈલ નંબર પર ફટાફટ મોકલી દો વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈએ તો કારકિર્દી. તો કારકિર્દીની સાચી જે જોડણી જે છે આ પ્રમાણે છે. પરિચારિકા. તો આ પ્રમાણે પરિચારિકાની 3 માંથી 1 સાચી છે અને 2 ખોટી છે. તો તમારે સાચી લખવાની રહેશે પરિચારિકા. નેક્સ્ટ નીચે આપેલા શબ્દોને સંધિ, છોડો, જોડો. સંતોષ, સમવત્તાતોષ. સમગ્ર પ્લસ ગ્રહ, સંગ્રહ. નેક્સ્ટ સાચો સમાનાર્થી શબ્દ શોધો. નવેરી. તો અહીં ઓપ્શન આપેલ છે નવીન, નવરી કે ખાડ. તો જવાબ છે ખાડ. શુભો. તો અહીં ઓપ્શન આપેલ છે હાકેમ, સાહેબ, ભગવાન. તો જવાબ છે હાકેમ. વિનાશકર શબ્દનો સમાસ ઓળખાવો. કર્મધાય છે, તત્પુરુષ છે કે ઉપપદ છે. તો સાચો આન્સર છે ઉપપદ. ત્રિકાલ શબ્દમાં કયો પ્રત્યય લાગ્યો છે તે જણાવો. તો ત્રિકાલ, ત્રિ પૂર્વ પ્રત્યય છે પ્લસ કાલ. નેક્સ્ટ નીચે આપેલા રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધીને લખો. વાતોના ગાંડા ભરવા. તો અતિશય વાતો કરવી, ઓછી વાતો કરવી, ટૂંકમાં વાતો કરવી. તો જવાબ છે અતિશય વાતો કરવી. નેક્સ્ટ નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો. સાર્થક. તો જવાબ થશે નિરર્થક. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ધરાય નહીં તેવું. તો જવાબ છે ક્રાંતિયું. નીચેના વાક્યનું વિધિ વાક્યમાં રૂપાંતર કરો. એ મૂંગી છે પણ બહેરી નથી. તો જવાબ છે એ મૂંગી છે, બહેરી નથી. નીચેના વાક્યોને કર્મણી વાક્યમાં ફેરવો. મહંતે લોકોની સલાહ લીધી. તો મહંતથી લોકોને સલાહ લેવાય. નીચેના વાક્યોમાંથી રવાનુકારી શબ્દ શોધો. ચૂલા પર લાપસી ખદખદ ચડતી હતી. તો અહીં ખદખદ શબ્દ જે છે એ રવાનુકારી શબ્દ છે. નેક્સ્ટ નીચે આપેલા શબ્દોનો ધ્વનિ છૂટા પાડો. આધ્યાત્મિક. તો આ પ્લસ ધ પ્લસ ય પ્લસ આ પ્લસ ત પ્લસ મ પ્લસ ઈ પ્લસ ક. નેક્સ્ટ
જોઈએ હવે ડી વિભાગ. નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરો. 3 ગુણ રહેશે સાચા ઉત્તરના. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. તો અહીં પણ સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ. દુર્જનની કૃપા બુરી, ભલો સજ્જનનો ત્રાસ, જો સૂરજ ગરમી કરે તો વરસ્યાની આસ. તો આ પ્રમાણે તમને વિચાર વિસ્તાર પણ પૂછાશે. નેક્સ્ટ જોઈએ અહેવાલ લેખન. તમારા શાળામાં શિક્ષક દિન નિમિત્તે યોજાયેલા સમારંભની આપતો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. તો અહીં પણ સંપૂર્ણ અહેવાલ દર્શાવવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ. તમારા વિસ્તારમાં યોજાયેલા રક્તદાન શિબિરનો અહેવાલ લખો. આ પ્રમાણે સંપૂર્ણ અહેવાલ છે. વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ પીડીએફ મેળવવા માટે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જવું. ટેલિગ્રામમાં સંપૂર્ણ ફ્રીમાં તમને આ જે પીડીએફ જે છે મળી જશે. નેક્સ્ટ જોઈએ. નીચેનો ગદ્યખંડ વાંચી આપેલા પ્રશ્નનો ઉત્તર લખો. તો વિદ્યાર્થી મિત્રો, આ ખાસ સંપૂર્ણ ગદ્યખંડને 2 થી 3 વખત રીડ કરી જવું, પછી ક્વેશ્ચન આન્સર સોલ્વ કરવું. તો દાન આપનારે શું જોવું જોઈએ? તો દાન આપનારે પોતાના દાનનો ઉપયોગ કરી સમાજ સેવા કે ઉપયોગી કામમાં થાય છે કે નહીં તે જોવું જોઈએ. લેખક શ્રમ અને અન્નની પૂજા કઈ રીતે કરવા માંગે છે? તો આંધળા તેમજ લૂલા લંગડાને 7-8 કલાકનું કામ આપીને રોટલો અન્ન આપવાની શ્રમ અને અન્નની સાચી પૂજા થાય છે એમ લેખક માને છે. નેક્સ્ટ જોઈએ. અહીં કાવ્ય આધારિત પણ તમને પૂછાઈ શકે. તો કાવ્ય કોઈ પણ આપવામાં આવશે અને નીચે ક્વેશ્ચનો રહેશે. જોઈએ અહીં. તો સૂર્યનો પ્રશ્ન સાંભળી સહુની કેવી મનસ્થિતિ થઈ? તો સાંભળીને સ્તબ્ધ બનીને ચૂપચાપ ઉભા રહ્યા. સૌના જે મોહ કાળમાસ થઈ ગયા. ભીડના કોણ ખૂણેથી બોલ્યું? તેના જવાબ દ્વારા કવિ શું કહેવા માંગે છે? તો અહીં પણ સંપૂર્ણ આન્સર છે જ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈએ. નીચે આ મુદ્દાઓના આધારે 200 શબ્દોમાં નિબંધ લખો. શિયાળાની સવાર મોસ્ટ ટાઈમ બી છે. શિયાળાની સવાર. નેક્સ્ટ જોઈએ. તો અહીં શિયાળાના સવારની જે સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો જ છે. નેક્સ્ટ અહીં જે અથવામાં પણ તમને 3 નિબંધ ટોટલ પૂછાશે. માં તેમાં બીજા વગડાના વા. મોસ્ટ ટાઈમ પી નિબંધ છે વિદ્યાર્થી મિત્રો. ખાસ માં તેમાં બીજા વગડાના વા. તમને જનનીની જોડ સકી નહીં જડે રેલો આ પ્રમાણે પણ પૂછાઈ શકે. તો ખાસ આ સંપૂર્ણ આન્સર તમે લખી શકો. નેક્સ્ટ જોઈએ. આ નિબંધ આ પીડીએફ વિદ્યાર્થી મિત્રો મેળવવા માટે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જવું અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો. વંદે માતરમ.